ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय। एकतालीसमा श्लोकથી પાઠ કરીએ। प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समा उषित्वा शाश्वती समा शुचीनां श्रीमतां गेः शुचीनां श्रीमतां गेः योगभ्रष्टो विजायते योगभ्रष्टो विजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म ईदृशं तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन
गुरुनन्दन पूर्वाभ्यासेन तेनैव पूर्वाभ्यासेन तेनैव ह्रियते शवसोऽपि सः ह्रियते शवसोऽपि सः चिज्ञासुरपि योगस्य जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते शब्दब्रह्माति वर्तते। એટલે આપણે જોઈએ પ્રમાણે એક અર્જુનનો પ્રશ્ન થયો કે મન ચંચળ છે, માટે તમે જે યોગની વાત કરો છો સમ્યક દર્શની એ શક્ય લાગતું નથી. ભગવાન કે સાચી વાત છે, પણ યોગ અભ્યાસ એના કૌંતેય વૈરાગ્યની જે ગૃહ્યતે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એ પ્રાપ્ત કરી શકાય છે. તો પછી આપણે જો બીજો પ્રશ્ન એને અર્જુને એ થયો કે આ યત્ન કર્યો છે, આ યોગ માટે તમે વાત કરી, એના માટે યતિ છે, પ્રયત્નશીલ છે, અને છતાં એવું બને એ વિષયમાં અટવાઈ જાય અથવા તો આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કર્યા પહેલાં જ જો શરીર શાંત થાય તો એનું શું થાય? તો ભગવાને એને ખાતરી આપી કે ભાઈ જે આ માર્ગે નીકળ્યો છે અને કદાચ આ જન્મમાં એ નિષ્ઠ ન થાય તો પણ એનું અકલ્યાણ ક્યારેય થઈ શકે નહીં. દુર્ગતિ હે તાત કહીને સાંત્વન આપે છે કે તું તમારો પુત્ર સમાન છે. અને અહીંયા શિષ્યને પણ તાત કહેવામાં આવે છે, એના માટે કહે છે અને ક્યારેય એ દુર્ગતિ પ્રાપ્ત કરતો નથી. પણ ઉલટાનો એણે જે યોગના માર્ગે નીકળ્યો છે, કયો અત્યારે યોગની વાત કરી? ધ્યાન યોગ. જેને આ જ્ઞાનમાં નિષ્ઠ થવા માટે ધ્યાનનો પણ આશ્રય લીધો છે, શ્રવણ મનન અને નિધિધ્યાસન. અને એના પરિણામે કદાચ એનું આ શરીર શાંત થઈ ગયું, જ્ઞાનમાં નિષ્ઠ ન થયો તો પણ એ પ્રાપ્ય પુણ્ય કૃતાણનો પણ એ પુણ્ય કર્મમાં જઈને અને એ ત્યાં લાંબા સમય સુધી પોતે એ સુખને ભોગવે છે એવું નહીં કહે, કારણ કે એને વિષય સુખમાં તો રસ છે જ નહીં, પણ ત્યાં લાંબા સમય સુધી રહ્યા પછી એ કોઈ સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે. એટલે ટૂંકમાં નવો જન્મ એને ક્યાં મળશે, એ એના કયા પ્રકારના સંસ્કાર છે તે પ્રમાણે ધનવાનના ઘરે પહેલાંની વાત કરે છે. પણ કેવો ધનવાન છે? સૂચિનામ, જે પવિત્ર છે, પણ છતાં એવી શક્યતા ખરી કે હું ધનવાન છું, હું ધારું તો બધું મેળવી શકું. ક્યારેક સૂક્ષ્મ ધનનો અભિમાન આવી શકે, જેમ રૂપનું અભિમાન આવી શકે એમ ધનનું, એવી સત્તાનું બધા અભિમાન તો આવી શકતું હોય છે. અને એટલા માટે એના કરતાં કીધું કેવું યોગીનામ કુલે ભવતી ધીમતામ. પણ એવા કરતાં ગરીબ ઘરમાં, જ્યાં ગરીબ તો છે પણ યોગી છે, એવાને ત્યાં ધીમતામ કીધું ને. એટલે ધીમતામ એટલા માટે કહ્યું કે એ જ્ઞાનવાન છે, ધીમતાનું જ્ઞાનવાન છે. યોગી જે જ્ઞાનને વરેલો છે ત્યાં જન્મ મેળવવું દુર્લભ છે. કારણ કે ધન હોય તો અભિમાન ક્યાંક આવે. હમણાં જ કંઈક વાંચ્યું હતું, કયા ભટકોરી હતા કે કોણ એ ખ્યાલ નહીં, પણ શિવ પાર્વતી કે જો તો ખરા એ સ્મશાનમાં રહે છે અને જે એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે જે ખીચડી હોય એ રાંધીને જમે છે, ન હોય તો કંઈ નહીં. તો એક વખત એ લોકો ગયા કે ચાલો આપણે પરીક્ષા કરીએ કે અમને બહુ ભૂખ લાગે છે, બરાબર. એને ખીચડી બનાવી દીધી, ખીચડી આપી દીધી. પછી પાણી પીવા ગયા. પાણીથી તો કારણ બી કેટલા દિવસથી કંઈ આવ્યું નહોતું, એટલે ખીચડી મળી નહોતી. કેટલા વખત પછી ખીચડી મળી, 2-3 દિવસ પછી પણ આ લોકો માગી. અતિથિ દેવો ભગવાન બંને એટલી બધી ખીચડી ખાઈ ગયા. હવે કંઈ રહ્યું નહોતું પાણી. પાણી પીવા જાય છે તો પાણી પણ માગી લે છે. પછી બંને જણા વખાણ કરે છે કે હા, તમારા જેવો યોગી તો કોઈ કહેવાય નહીં કે જે બધું જ આપી દીધું, તમે ભૂખ્યા રહ્યા, આટલું બધું મોટો ત્યાગ તમારો. એટલે કે ભાઈ, હું તો એટલા બધા ગામનો ધણી હતો, એ છોડ્યું તે આટલો ત્યાગ કરવી મોટી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? ત્યાગ કર્યા પછી પણ ત્યાગનું પણ અભિમાન રહી શકે છે. એવા કરતાં આ જ્ઞાની અને કેવું છે, ભલે ગરીબ હોય
પણ ધીમતા નાની છે, એટલે કે એને પોતે ગરીબી છે એનો એને ભ્રમ નથી, દુઃખ નથી કે હું ગરીબ છું એવો એને ભ્રમ નથી, પણ એને એમ લાગે છે કે હું ભલે ગરીબ હોઉં પણ પોતાને નસીબદાર માને છે, કૃપાપાત્ર માને છે. ગરીબી એના માટે દુઃખનું કારણ નથી, એને ધનવાન માને છે. પોતાને એમ લાગે છે કે હું કેવો કૃપાપાત્ર છું, ભગવાનનો ભાગ્યવાન છું. અને સાથે સાથે કે યોગી છે, એટલે કે જેના કુટુંબમાં આ જ્ઞાનની મહત્તા છે, સત્સંગની મહત્તા છે, એવા કુટુંબમાં જન્મ લેવો એ તો કે છે અતિ દુર્લભ છે. સ્વામીજી મહારાજ કહેતા હતા, પૂજ્ય સ્વામી મહારાજ, કે અમારા ઘરમાં એવા સંસ્કાર જ હતા. રાત્રે હું ક્યારેય મા પાસે કંઈ વસ્તુ માગું તો એમનો કે હું કાલે આપીશ, એવું નહોતા કહેતા હું કાલે આપીશ. જો હું જીવતી રહીશ અથવા તો તું જીવતો રહીશ તો તને કાલે મળશે. ખ્યાલ આવે ને? સંસ્કાર બાળકમાં પાડવા માટે માં આવો જવાબ આપે છે કે તું જીવતો રહીશ કાલે તો તને હું આપીશ. એટલે કે આવું ઘણી બધી માં કહેતા હોય છે. એનો અર્થ કે શું? બાળકમાં અત્યારથી સંસ્કાર પાડે છે કે આ જીવનની વાસ્તવિકતા છે, હું આપીશ નહીં, જો હશે તો આપીશ. અને એવા કુળમાં જન્મ લેવો એ અતિ દુર્લભ છે, કારણ કે જ્યાં નાનપણથી જ આ પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે વાસ્તવિકતાના, કે જીવનમાં તું ઈચ્છે છે એ બધું તને મળી જશે એવું જરૂર નથી. બાળપણથી જ એને હકીકતનો સ્વીકાર કરાવે છે કે કોઈ વસ્તુ, બધી વસ્તુ તે મારા નિયંત્રણમાં જ હોય છે, હું ઈચ્છું એ જ મળવું જોઈએ. મને અત્યારે આ વસ્તુ જોઈએ છે, તું આપને આપ. કહ્યું કે બાળક આગ્રહ કરતો હોય મને આ જોઈએ છે, તો બેટા બધું તારા નિયંત્રણમાં નથી. અત્યારે તો હું તને આપી દઈશ, તું જીદ કરીશ તો, પણ બધી વસ્તુમાં ન પણ આપે. એટલા માટે બતાવે કે કોઈ પણ વસ્તુ આપણા નિયંત્રણમાં નથી. આપણે ઈચ્છીએ એવું બધું જ મળે એવું લખી નથી દીધું. આ વસ્તુનો સ્વીકાર, કારણ કે ઈચ્છનીય વસ્તુ આપણે ઈચ્છતા હોઈએ છતાં આપણે એમાં ઘણા વિઘ્નો આવી શકે. આપણે ન ઈચ્છો એ વસ્તુ પણ મળી શકે, પણ આ બધાની અંદર સ્વીકાર, આવા સંસ્કાર ક્યાં મળે છે બાળકને? યોગીના ભવતિ કુલે ધીમતા. એ યોગી અને કહે છે ધીમતા, જે જ્ઞાની છે, એટલે આવા સંસ્કાર મળવા એ તો અતિ દુર્લભ છે. એટલે કે એતદ્ય દુર્લભમ તરમ લોકે જન્મ યદ ઈદૃશમ. આ પ્રકારનો યોગી ભલે ગરીબ હોય, એને પૈસાનું કહે છે દુઃખ નથી, પણ એને તો જ્ઞાનમાં રસ છે. યોગી છે જે જ્ઞાનમાં છે, માતા પિતા બંને એક જ પ્રકારની વિચારસરણી ધરાવે છે કે ના, આ જીવન મળ્યું છે, મનુષ્ય જીવન, જ્ઞાન મળે અને સાથે સાથે બાળકમાં પણ એ જ સંસ્કાર પ્રાપ્ત થાય એના માટે પ્રયત્ન કરે છે. એટલે આવો જન્મ મળવો અતિ દુર્લભ છે. અને પછી પાછા ભગવાન યાદ કરાવે છે કે તત્રતમ બુદ્ધિ સંયોગમ, અને ત્યાં પણ એ બીજા બાળકને જેમ તત્ર બે થઈ શકે. બાળકને જેમ રમતગમતમાં એની ઈચ્છા હોય, પણ એને તો ભગવાનનું નામ લખવાનું એમાં ઈચ્છા હોઈ શકે, કારણ કે પૂર્વના સંસ્કાર છે. જેમ ઉદ્ધવજી મહારાજ, એવું કહેવાય છે કે ઉદ્ધવજી રમતમાં પણ ભગવાનની પૂજાને બધું જ રમતા. એટલે માં કે હવે ચાલ ભાઈ, તું આ બધા નાસ્તો કરવાનો, કલેવો કરવાનો સમય થયો, પણ તે નમ જ મસ્ત હોય. એ પૂર્વના સંસ્કાર છે. એટલે કદાચ બીજા બાળકને જેવું એ ન પણ હોય, અથવા તો હોય પણ ખરો, પણ પછીના શ્લોકમાં આપણે જોઈશું કે મહત્વની વસ્તુ એ છે કે તત્રતમ બુદ્ધિ સંયોગમ પૌર્વ લભતે પૌર્વદેયકમ. પૂર્વના દેહમાં, એટલે આગલા જન્મમાં જે સંસ્કાર છે એની સાથેનો સંયોગ થઈ જાય છે. અને એટલા માટે વધુ પ્રયત્નથી ભગવાન કહે છે કે એ સંસિદ્ધ ગુરુનંદનમ, સંસિદ્ધ સિદ્ધિ માટે, એટલા જ્ઞાન માટે એ પ્રયત્ન કરે છે. અને એના માટે 44મા શ્લોકમાં ગઈ વખતે આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે ભગવાન બધું સ્પષ્ટ કરે છે કે આગળના જન્મમાં મેળવેલી જે બુદ્ધિ કે જ્ઞાન છે એની સાથે કેવી રીતે સંબંધ થાય છે. જેમ બેંકમાં તમે જેટલા પૈસા જમા કરાવ્યા હોય, ક્રેડિટ કર્યું હોય એટલું તમારું ખાતું બોલે, વધારે ન હોય કે ઓછું ન હોય. તમે
તમે કેટલા પૈસા જમા કરાવ્યા છે, એમાં પછી કોઈ ઓફિસર તમારે વધારી ન શકે, ઘટાડી ન શકે. એમ દેવતા પણ તમે જે સંસ્કાર લીધા છે, પૂર્વજન્મમાં જે સંસ્કાર પ્રાપ્ત કર્યા છે, એ સંસ્કાર બીજા જન્મમાં આવે. જન્મ બીજો હોઈ શકે. ઘણી વખત બ્રાહ્મણનું બાળક બીજા કુળમાં જન્મી શકે, અને બીજા કુળનું બાળક બીજા કુળમાં જન્મી શકે, એવું બની શકે. પણ એ પૂર્વના સંસ્કાર છે એ તો એના એ ચાલુ જ રહે છે. ઘણા દાખલાઓ આપણે જોયા હોય કે 3 બહેનો હોય, સાધના કરતી હોય તો એક ભારતમાં જન્મી હોય તો બીજી ત્યાં અમેરિકામાં ક્રિશ્ચિયન બનીને જન્મે, પણ બધાનો સંસ્કાર તો જે પડ્યા હોય, જે પ્રકારે લીધા હોય ભલે બહેનોએ, પણ એ રહેવાના છે. અને એટલા માટે કહે છે કે પૂર્વાભ્યાસેન તેનૈવ રિયતે એવ શોભિત. અને પૂર્વના જે સંસ્કાર છે એના માટે એ ખેંચાઈ જાય છે, અવશ્યપણે રિયતે ખેંચાય છે. હવશ એટલે પોતે નિસહાય થઈને એ ઈચ્છે કે ન ઈચ્છે પણ એ ત્યાં ખેંચાઈ જાય છે. એટલે એટલા માટે કહે છે કે ધનવાન કુળમાં જન્મે તો ધનવાન કુળમાં તો ભલે એ લોકો સંસ્કારી હોય, સૂચિનામ હોય, ધનની પવિત્રતાથી મેળવેલું બધું વગેરે હોય, પણ કદાચ ક્લબમાં જતા હોય, કદાચ છોકરામાં મોજ મસ્તી કરતા હોય તો એમાં અટવાઈ જશે. તો કે ના, એ ખેંચાશે જ. જ્યાં આ પ્રકારના સંસ્કાર હશે ત્યાં ઈચ્છે કે ન ઈચ્છે પણ એ ખેંચાવાનું છે. અને એટલા માટે કહે છે જિજ્ઞાસુરૂપ યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. અને એ જિજ્ઞાસુ બની જઈને અને પાછો પ્રયત્ન કરે છે. અને શું કહે છે? શબ્દ બ્રહ્મ. એ શબ્દ આપણે ગઈકાલે બાકી રાખ્યો હતો. શબ્દ બ્રહ્મ એટલે શું? શબ્દ બ્રહ્મ એટલે વેદ. વેદનો જે ભાગ છે, કર્મકાંડ ખાસ તો એને, અને આપણે બીજું પણ જોઈશું, એ વેદાંતના શબ્દો છે એને. પણ મહત્વનું શું છે? શબ્દ બ્રહ્માતિ વર્તતે. શબ્દ બ્રહ્મને એ ઓળંગી જાય છે. વર્તતે ઓળંગી જાય છે. શબ્દ બ્રહ્મ કર્મકાંડ દ્વારા જે કર્મની બધી વાતો કરી હોય, એના દ્વારા મળતા ફળની વાત કરી હોય, એમાં એ રસ રહેતો નથી. તો આ કરે તને આ મળશે, તો આ કરે આ મળશે. હવે એને ખબર છે કે મારે જે જોઈએ છે, એ મને જોઈએ છે, એ આ કર્મ દ્વારા મળવાનું નથી. પરીક્ષા લોકો કર્મ ચિંતા બ્રાહ્મણ નિર્વદ્યમ આયા નાસ્તિ કૃતકૃત્યેન. આ કૃત ન અસ્તિ અકૃતકૃત્યેન. મને અકૃતમાં રસ છે, જે ક્યારેય જન્મ્યું નથી એમાં રસ છે, અને એ આ કર્મ દ્વારા નહીં મળે એવું શબ્દ બ્રહ્માથી વર્તતે. આ પૂર્વના સંસ્કાર લીધે એ આ શબ્દ જેમ જેમ સાંભળતો જાય છે, જેમ જેમ સત્સંગ કરતો જાય છે, એમ એનામાં સ્પષ્ટતા આવે છે. અને એ સત્સંગમાં ખેંચાઈ જવાનું. એવા કોઈ સાધુ સંત એની પાસે પણ આવી શકે, અથવા તો એ એમની પાસે પણ જઈ શકે. એ ભગવાન નક્કી કરે છે. કારણ કે ઘણી વખત એવું પણ બને કે સંત આપણી પાસે આવી જાય અચાનક, અને આપણને એ જ્ઞાન માટે જિજ્ઞાસા જન્મે એમની પાસે લેવાની. પણ ટૂંકમાં એ પ્રયત્ન ચાલુ કરે છે, અને એ શબ્દ બ્રહ્માતિ વર્તતે. એના કર્મકાંડનો જે વિભાગ છે એમાં એને રસ રહ્યો નથી. જેમ કે નચિકેતા જાય છે અને યમરાજાને કેટલું બધું પ્રલોભન આપે છે, તું આ લે, તને આવું તો ખબર નહીં હોય, તને એ બધી વસ્તુ આપવા તૈયાર છે. તો ના, મારે નથી જોઈતું. એને શબ્દ બ્રહ્મમાં રસ નથી, એને તો બ્રહ્મમાં રસ છે, પરમાત્મામાં રસ છે. એટલે ભગવાન અહીંયા બહુ સ્પષ્ટ કરે છે કે પૂર્વાભ્યાસેન તેનેવ. પૂર્વના અભ્યાસના કારણે એ ઈચ્છે કે ન ઈચ્છે પણ એ જિજ્ઞાસુ બની અને યોગમાં પ્રવૃત્ત થાય છે. જેમ કે એકદમ આ વાર્તા યાદ આવી, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કહેવાના. સિદ્ધાર્થનું નામ હતું ને પહેલાં છે, કે એ શુદ્ધોધન રાજાના પુત્ર હતા. જન્મતાની સાથે કે 7 દિવસમાં તો માતા જતા રહ્યા હતા એના. પછી એની બીજી કોઈ માસી હશે, પણ એના જન્મ વખતે એવું કીધું હતું કાં તો મોટા જ્ઞાની પણ થશે, અથવા તો સારા પણ જ્ઞાની થશે. તો મહાન જ્ઞાની થશે, અથવા તો રાજા પણ થઈ શકે. પણ રાજા કરતાં જ્ઞાનીની ભવિષ્યવાણી રાખી હતી. એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો હતો કે એને
દુનિયાના દુઃખની ખબર જ ન પડે, પણ છતાં એ દુઃખ જોઈ શક્યા. એની કેટલી કરુણા કે એના ભાઈએ પક્ષીને માર્યો તો પોતે એની સેવા કરી. એવું કેટલા બધા દાખલા એમના જીવનમાં મળે છે. અને છેવટે એના લગ્ન પણ કે થયા, પુત્રનો જન્મ પણ થયો, અને બધું છોડીને જતા રહ્યા. કારણ કે જેવો સમય તેઓ પૂર્વના સંસ્કારમાં થોડુંક કંઈ ભોગવવાનું હતું, ધનને વૈભવ એ ભોગી અને પાછા એ પરમાત્માના માર્ગે નીકળી ગયા. ગૌતમ એમનું ગોત્ર હતું, એટલે એને ગૌતમ બુદ્ધ કહ્યા. સિદ્ધાર્થ ગૌતમ એમનું ગોત્ર હતું, અને એટલે ગૌતમ બુદ્ધ. એટલું પણ કહેવાનું શું છે કે એ ઈચ્છે કે ન ઈચ્છે, પણ હવે એને શબ્દ બ્રહ્મને અતિ વર્તતે, એ શબ્દ બ્રહ્મમાંથી ઉપર ઉઠી જાય છે. અને હવે કર્મકાંડ દ્વારા મળતી વસ્તુમાં રસ નથી, ફક્ત શાબ્દિક ઉપનિષદના અર્થમાં રસ નથી, પણ એનો બુદ્ધાર્થ જાણવા માટે એ પ્રયત્ન કરે છે. એટલા માટે આગળ કહે છે કે આવું ક્યારે બની શકે, શબ્દ બ્રહ્મને અતિવર્ત કેવી રીતે થઈ શકે, કેવી રીતે આ ગીતાના જે 6ઠા અધ્યાયમાં યોગની વાત કરી એમાં પણ એ કેવી રીતે સ્થિર થઈ શકે. તો તેના માટે 45મા શ્લોકમાં ભગવાન કહે છે, પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષા, યોગી સંશુદ્ધ કિલ્બિષા, અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મ સંસિદ્ધ, તતો યાતિ પરામ ગતિમ, તતો યાતિ પરામ ગતિમ. એટલે આ યોગી કેવો છે? પ્રયત્નાદ્યત, પ્રયત્નાત યત માનસ્તુ, એવું થશે. છૂટું પાડીશું ને, પ્રયત્નાત યત માનસ્તુ, એટલે પ્રયત્નપૂર્વક, યતમાન અધિક સાધનામાં લાગેલું, યતમાન એટલે અધિક સાધનામાં લાગેલું, પરંતુ યોગી સંશુદ્ધ કિલ્બિષા, યોગી સંશુદ્ધ એટલે શુદ્ધિ સંશુદ્ધ કિલ્બિષ, કિલ્બિષ પાપ, એટલે પાપ રહિત બની જાય છે, પાપમાંથી મુક્ત થાય છે, શુદ્ધ થઈ જાય છે. પણ ક્યારે? બીજી રીતિમાં કહે છે અનેક જન્મ સંસિદ્ધ. આ એક જન્મની વાત નથી, અનેક જન્મના સંસ્કારના લીધે સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ, અનેક જન્મના સંસ્કારની સિદ્ધિના કારણે એ તતઃ પછી યાતિ પરામ ગતિ, એ પરામ ગતિને, મોક્ષને, પોતાના સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે. આપણે વિશેષ વિચાર કરીએ તો અહીંયા કહે છે કે પ્રયત્ન, હવે એ ખેંચાય તો જાય છે, પણ કીધું બધું આગળ જ કહ્યું ભગવાને કે ભૂયપી સંસિદ્ધ, એ વધુ પ્રયત્ન કરે છે. જે એનું રહી ગયું હતું પૂર્વજન્મમાં કાર્ય પરમાત્માની પ્રાપ્તિનું, એ પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરે છે. પણ આ પ્રયત્નને કારણે એના બધા જ કિલ્બિષ નાશ થાય છે. કારણ કે આપણે ખબર છે કે પરમાત્માના માર્ગ નીકળેલો હોય છતાં પણ, ખબર હોય છતાં પણ ઘણી વખત અધર્મનું આચરણ થઈ જાય. ખબર છે કે મારાથી કોઈને દુઃખ ન થાય એવું ન બોલ, પણ બોલાય છે. કારણ કે બીજે આકર્ષણ છે, ખોટી વસ્તુ ન કરવી, કોઈની વસ્તુ ન લેવી, પણ લેવાય છે, પાછી ન આપે. આ બધું જ થઈ શકે ક્યારેક, પણ એ અધર્મ છે. પણ એને ખબર છે કે મારા જીવનમાં જે કંઈ અવરોધ આવે છે, મેં કોઈ કર્મ કર્યા હશે માટે પ્રાર્થના કરે છે. સતત એનું જીવન પ્રાર્થનામય હોય છે, અને એના પ્રાયશ્ચિતના પરિણામે અનેક જન્મમાં સતત આવી પ્રાર્થના, અનેક કર્મયોગની ભાવના અને સત્સંગ બધું આવી જાય. કર્મયોગની ભાવનાથી કર્મ કરે છે, પ્રાર્થનામય જીવન જીવે છે, જપ તપ બધું જ કરે છે, અને એના કારણે યાત્રા કરવાની તો એ બધું નરાઈ જશે. પણ એ બધું પછીની જરૂર નથી, તપની જપની પછી કહેશે આપણને. પણ અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મના પરિણામે જેનું હૃદય શુદ્ધ બન્યું છે, અને જ્યાં શુદ્ધિ આવે એટલે સત્વગુણની પ્રાધાન્ય છે. અને સત્વગુણનું કાર્ય શું છે? જ્ઞાન. સત્વગુણને લીધે આપણે જ્ઞાન માટે પ્રેમ જન્મે. ઘણા બધા પણ અહીંયા છે, પણ બધાને સત્સંગ માટે
કે જ્ઞાન માટે પ્રેમ જન્મતો નથી. નહીંતર કે બાજુમાં હોય તો કેમ ન લે જ્ઞાન? પણ એ પ્રકારની સંશુદ્ધિ આમાંની બાકી છે. તો સત્વજ્ઞાન સત્વગુણ વધે તો જ્ઞાન માટે પ્રેરણા જન્મે અને જ્ઞાન માટે એ પ્રયત્ન કરવા લાગી દે અને અંતઃકરણ શુદ્ધિ છે. સત્વગુણ માટે જ્ઞાન માટે પ્રેમ પણ મળે, પ્રેમ પણ હોય જ્ઞાન માટે, પણ સાથે સાથે સંશુદ્ધિ કેવું છે? સંશુદ્ધ કિલ્બિષ, એનું હૃદય પાપ રહિત બનવાથી, શુદ્ધ હોવાથી આ જ્ઞાન એને સહજતાથી થઈ જાય છે. પ્રયત્ન ઓછો કરવો પડે છે. એટલા માટે કહે છે યાતિ પરમામ ગતિ, એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા તો ટીકાકાર કહે છે કે અનેક જન્મકૃતેન સંશુદ્ધિ, એટલે અનેક જન્મથી સંશુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થવાની તે તતઃ પ્રાપ્ત તત્વ સાક્ષાત્કાર સન, એ શ્રવણ કરવાની તે જે હું એ તત્વ છે કયું છે એ આમાં કે પોતે આ જ્ઞાન કયું જેવાનું છે ને કે હું જ પૂર્ણ છું, આ બધાનો આત્મા છું, બધા મારો આત્મા છે. એ સમદર્શન, સમ્યક દર્શનનું જે જ્ઞાન છે એનો સાક્ષાત્કાર મોક્ષની એ પ્રાપ્ત કરે છે. અથવા તો હું મુક્ત છું, વિમુક્તશ્ચ વિમુચ્યતે, જે મુક્ત છે એને જ મુક્તિ પ્રાપ્ત થાય છે, એ એને પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે ભગવાન આગળ કહે છે યસ્માત, આ બધું કારણ હોવા લીધે કે આ જ્ઞાન શ્રેષ્ઠ છે અને અનેક જન્મના કારણે આ પ્રાપ્ત થાય છે. માટે અર્જુન તું પણ આગળ, એને આગળ કહે છે 46મા શ્લોકમાં તપસ્વીભ્યોધિકો યોગી, તપસ્વીભ્યોધિકો યોગી, જ્ઞાનિભ્યોऽપि મતોऽધિકઃ, જ્ઞાનિભ્યોऽપि મતોऽધિકઃ, કર્મિભ્યશ્ચાધિકો યોગી, કર્મિભ્યશ્ચાધિકો યોગી, તસ્માत् યોગી ભવાર્જુન, તસ્માत् યોગી ભવાર્જુન. ભગવાન કહે છે તસ્માત, આ કારણથી એ અર્જુન તો યોગી બને. એ કયો યોગી? એની વાત તો આ 6થા અધ્યાયમાં ભગવાને કરી છે, આપણે જોઈએ. પણ પહેલાં ભગવાન આ બધાની વાત કરે છે. અનેક પ્રકારની, 2 પ્રકારની સાધનાની અહીંયા વાત કરે છે. એક તો તપસ્વીભ્ય અધિક યોગી, તપસ્વી કરતાં પણ અધિક અને શ્રેષ્ઠ યોગી છે. યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ છે. જ્ઞાનિભ્યોऽપि મતોऽધિકઃ, અને જ્ઞાની કરતાં પણ, જ્ઞાની એટલે કયું જ્ઞાની આપણે જોઈશું. મતઃ એટલે મનાયેલ છે, માનવામાં આવે છે. શું? જ્ઞાની કરતાં પણ મતઃ માનવામાં આવે છે. અધિક, અધિક એટલે યોગીને જ્ઞાની કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલું જ નહીં, કર્મિભ્યોऽપि અધિક યોગી, કર્મી કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે. તસ્માત યોગી ભવાર્જુન, આ કારણે એ અર્જુન તો યોગી બને. તો પહેલાં તો અર્જુનને કીધું જ્ઞાન, તું બસ કર્મ કર, તારે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ માટે તૈયાર કરે છે. અને હવે ભગવાન શું કહે છે? તું યોગી બન, હવે તું આ ધ્યાન, આ જ્ઞાનમાં નિષ્ઠ બન. એટલે એ પ્રકારની ધીમે ધીમે તૈયારી બતાવે છે. ધીમે એટલે કહેવાનો એ છે કે એક દિવસ એવો આવવો જોઈએ કે માણસે યોગી બનવું. આ જન્માને તો બીજા જન્મ પણ યોગી, આ જ્ઞાન લીધા વગર અનેક, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે અનેક કલ્પકોટી સતૈરપી, અનેક કરોડો કલ્પો સુધી તમે જન્મ લો, પણ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરો ત્યાં સુધી મુક્તિ, શાંતિ નથી. મુક્તિ નથી, શાંતિ નથી. અને એટલા માટે કહે છે તપસ્વી ભ્યોધિકો યોગી. અને તપના માટે ઘણા બધા લોકો આવું માનતા હોય છે. ક્ષુત્પિપાસા શીત ઉષ્ણ સહનમ તપઃ. તપ એટલે શું? સહનમ તર દુઃખાનું, બધા દુઃખ, ઠંડી, ગરમી, તાપ, તડકો સહન કરવો એનું નામ તપ છે. અને એવા કરતા છે લોકો. આપણે કાશિકાનંદજી મહારાજ કહેતા હતા, મહારાજ શ્રી અખંડાનંદજી મહારાજ, આ બધા, અને ક્યારેક થોડુંક તપ કર્યું છે, પછી વાત કરીશું. પણ
કે ઠંડી હોય ગરમી હોય હિમાલયમાં જાય, ખુલ્લા પગે જાય, ગરમી આપણે સ્વેટર ને બધું લીધા વગર એ જમાનામાં અને ચાલીને જાય, કોઈ આપે સ્વેટર તો એનું નહીં, કારણ કે તપ કરવું છે. આ બધામાં હું તપ કરી શકું. ઘણા લોકો ત્યાં તમે હિમાલયમાં જુઓ તો આજે પણ કપડાં પહેર્યા વગર એક લંગોટીથી રહે છે. કેમ? તપ. ઠંડી ગરમી બરાબર, તાપ ભૂખ તરસ બધાને સહન કરવા. એ ભૂખ લાગી હોય તો પણ અમુક જ લેવાનું, વધારે નહીં. અને અમુક જ ઘરે ભિક્ષા માગવાની. સંન્યાસીના છે ને કે આટલા ઘરેથી ભિક્ષા મળે તો ઠીક છે, એ તો ભૂખ્યું રહેવાનું. અથવા તો અત્યારના જમાનામાં એવું કરી શક્યા, કરેલું છે એટલા માટે કે એક ઘરેથી અઠવાડિયામાં એક જ વખત ભિક્ષા લેવાની, પછી બીજા નહીં. એના ઘરે બીજી વાર લેવાની નહીં. એને કોઈ બને ખંભાતમાં કે એ ઘરની ભિક્ષા પતી ગઈ અને કોઈ બહુ મોટા મહાત્મા આવ્યા હતા, બધા મહાત્મા તે જમવાના હતા. તો આ સ્વામીજી કે ના, એક વખત ભિક્ષા પૂરી થઈ ગઈ, હા બધા મહાત્માના દર્શન જરૂર કરીશ અને મળીશું, પણ નહીં એવું નહીં. આ તપ, આનું નામ તપ. અથવા તો ખુલ્લા પગે ચાલવું કે આપણે સંન્યાસી બનવું છે તો અત્યારથી બધી તપ તૈયારી કરો. ચપ્પલ પહેર્યા વગર ઉનાળામાં ખુલ્લા પગે ચાલવું, તડકામાં તાપમાનની સડક ઉપર, આ બધું તપ એવું માનવામાં આવતું હતું. પણ એવું તો નથી. જેમ આ લોકો જૈન ધર્મમાં પણ તપ કરે છે. કેટલું તપ છે એ લોકોમાં. તો જમવું નહીં, આ ન કરવું, પાણી ન પીવું, એમાં કંઈક સુંદર છે ને કંઈક આપણે કહેવાય ને તમસ પણ આવે એવું છે. પણ આ બધાને તપ કહેવામાં આવે છે. અને ભગવાનને પણ બ્રહ્માજીને કહ્યું તપ કરો, તપ કરો, બરાબર. તપ કરતાં પણ યોગી અધિક છે, શ્રેષ્ઠ છે. કયો યોગી? જેને ભગવાને 6થા અધ્યાયમાં યોગની વ્યાખ્યા કરી, એને અનુભવ કરતો, એના માર્ગે ચાલે નામ યોગી. ને જે યોગ કીધો એ યોગને અનુસરે નામ યોગી. કયો યોગ કીધો? તમ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ, બરાબર. દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. આ યોગ કોને કહેવાય? દુઃખ સાથે જે સંયોગ થયો છે એનો વિયોગ કરો. અને દુઃખ તો આપણે 1000 આવે છે કે છે જીવનમાં, દિવસમાં કેટલી વાર દુઃખી થતા, ક્ષણ માટે દુઃખીથી પાછા બહાર નીકળી જાય, ક્યારે વધારે. એનો વિયોગ કરો એટલે કે ખરેખર તું તારી જાતને દુઃખી માને છે એ સત્ય નથી. કારણ કે શરીરના સ્તરે કંઈ મુશ્કેલી આવે, પીડા આવે, પણ એનાથી દુઃખ પામવું એ અવિવેક છે. કેનો વિવેક છે? નિત્ય અનિત્યનો વિવેક કર્યો નથી. પુરુષ અને પ્રકૃતિનો જો વિવેક કર્યો હોય તો એને દુઃખ થઈ શકે નહીં. એટલે મનની સ્થિતિ અથવા તો વ્યવહાર દરમિયાન આપણું કોઈ અપમાન કર્યું, કોઈ માન આપ્યું, એ બંને ખોટું છે. આ બધા શું છે? દુઃખ સાથેનો સંયોગ. અવિવેકના કારણે દુઃખ સાથે જે સંયોગ થયો છે એનો વિયોગ કરવો એ નામ યોગી, યોગ. અને એ જે અનુસરે નામ યોગી. અને 6થા અધ્યાયમાં ભગવાને વારંવાર કહ્યું કે તું આ આત્મકૌમ્યને સર્વત્ર સમમ પશ્યતિ યોજના, બધામાં રહેલા સમના દર્શન કરવા એ નામ યોગ. સર્વભૂતાનો આત્માનો, સર્વભૂતાની જ આત્મની સંપશ્યન, એને બધા પ્રાણી માત્રને માં રહેલા આત્માને જો, એટલે પોતાને જો, અને બધા મારા પર અધ્યસ્ત છે એ રીતે જો એ નામ યોગ. અને આને જે અનુસરે છે એને કીધું યોગી. અહીંયા યોગીનો અર્થ આ કરે છે, બરાબર. ભગવાન, કારણ કે અત્યાર સુધી વાત કરી છે માટે એટલે ભગવાન કહે છે તપસ્વીભ્ય અધિક યોગી. પછી કહે છે જ્ઞાનીભ્યો મતોધિક. જ્ઞાની કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. તો કયો જ્ઞાની? એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે જ્યારે ભગવાન એમ કહે છે કે જ્ઞાની, તો જ્ઞાની એટલે જ્ઞાન માત્ર અત્ર શાસ્ત્રાર્થ પાંડિત્યમ તદ્ અપી અધિક. એટલે ભગવાન જ્યારે જ્ઞાની કરતાં યોગી શ્રેષ્ઠ છે એવું કહે છે. એનો અર્થ એ થયો કે માત્ર પાંડિત્ય છે, અથવા તો કર્મકાંડનું જ્ઞાનને પણ પંડિત કહેવાય, અથવા તો ઉપનિષદના શબ્દોનું બહુ જ્ઞાન હોય. આ ઉપનિષદમાં આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, આમ બધું સમન્વય કરે, બધું જ કરે, પણ પોથી પંડિત કહેવાય. એના કરતાં યોગી શ્રેષ્ઠ છે. એ છે ને પોથી પંડિત એટલે
રીંગ પેલા કહે છે ને, એક આપણી કહેવત છે ને, પોથીમાંના રીંગણા. પોથીમાં કહ્યું એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે ચોમાસામાં રીંગણા ન ખવાય, એનું રીંગણા ખાતો નથી. પણ એવા સરસ રીંગણા બધા કહે, મહારાજ અમારે ત્યાં આજે પ્રસાદ લેવા આવજો, કથા કરે છે બેન. હા, અને પછી એવા સરસ રીંગણા બનાવ્યા, પીરસા તો ખાઈ લીધા. તો બધું કહેવાનું હોય એનું નામ જ્ઞાની. આ પ્રકારના જ્ઞાનીની અહીંયા ભગવાન વાત કરે છે. એ જ્ઞાની કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે, જે પ્રયત્ન કરે છે. ભલે ને એ હજી જ્ઞાનમાં નિષ્ઠ ન થયો હોય, પણ એને ખબર છે કે યોગ એટલે દુઃખ સાથેના સંયોગનો વિયોગ કરવાનું, એનું નામ યોગ છે. અને એ મારા જીવનમાં મારે ઉતારવું છે, તો પણ એ અધિક છે. અને પછી કહે છે ત્રીજી, કર્મી વ્યહશ્ચ અધિકો યોગી. અને કર્મી કરતા એટલે અગ્નિહોત્રાદિ કર્મ તદ્ગદ્ય યોગી. તદ્ગદ્ય એવા કરતા, કર્મ એટલે કર્મયુગ ભાવનાથી કર્મ કરે તો વસ્તુ જુદી છે. પણ આ કર્મી એટલે જે કર્મને જ કરેલો છે, એટલે કર્મ એટલે કે અગ્નિહોત્ર કર્મ, બધા આ કર્મ દ્વારા એને સ્વર્ગમાં જવું છે, એને કર્મ દ્વારા અધિક ધન પ્રાપ્ત કરવું છે. એવા એના કરતાં યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી બન. આ બધા કરતાં યોગી શ્રેષ્ઠ છે, માટે તું યોગી બન. અથવા તો ચોથા અધ્યાયમાં પણ અનેક પ્રકારના તપની વાત કરી છે. તપમાં આ ઠંડી ગરમી તો વાત બરાબર છે, પણ બધા જુદા જુદા તપની વાત કરજો. ચોથો અધ્યાય કાઢો એટલે તમને યાદ બતાવીએ. તમારી પાસે છે જ કયા કયા બધાની વાત કરી, બધા યજ્ઞની વાત કરી, એ પણ તપ જ છે, બરાબર. એ બધા તપ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. ચોથા અધ્યાયમાં જ વાત કરી. અને પાછું તમે જોઈ લેજો યાદ કરીને કે પ્રાણાયામ પ્રત્યાહારની વાત કરી હતી, એના કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. માટે શું કરવું છે ભગવાન છેલ્લા 47મા શ્લોકમાં કહે છે, 10મા યોગી ભવાર્જુન. માટે કહે છે આ બધા યોગીમાં શ્રેષ્ઠ કોણ છે? તો કહે છે 47મા શ્લોકમાં, યોગીનામપિ સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો માં સમ્યયુક્તતમો મતઃ. એટલે ભગવાન કહે છે યોગીનામ અપી સર્વેષાં, આ બધા યોગની વાત કરી, એના કરતાં મદ્ગતેન અંતરાત્મના, મદ્ગતેન એટલે મારામાં સમાહિત અંતકરણ વડે, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાપૂર્વક, ભજતે માં જે મને ભજે છે તે જ મારા મત પ્રમાણે, સમ્ય યુક્તતમો મતઃ, મત એટલે મારી દૃષ્ટિમાં, મેં મતઃ મારી દૃષ્ટિમાં એ શ્રેષ્ઠ છે. યુક્તતમ, યુક્ત ને પણ યુક્તતમ એ સર્વથી શ્રેષ્ઠ એ છે આ બધા યોગીઓમાં કે જેનું મન મારામાં પૂરવાય છે. મદ્ગતેન અંતરાત્માના એવા, પછી શ્રદ્ધા છે એવા યોગીઓ, એ બધા યોગીમાં શ્રેષ્ઠ છે. તો અહીં આપણે જોઈએ તો પ્રમાણે વિચાર કરીએ, કારણ કે યોગની વાત કરી શરૂઆતમાં જ. એટલે હવે અહીંયા ખરેખર તો 1 થી 6 અધ્યાય આપણે જોઈશું, થોડોક ટાઈમ મળશે તો આપણે ખરેખર તો ગીતાના 18 અધ્યાય 1 થી 6 અધ્યાયમાં ત્વમ એટલે તું કોણ છે એની વાત કરે છે. શરૂઆતમાં જ વાત કરી હતી, આપણે સંક્ષેપમાં જોઈશું. અને પછી 7 થી 12માં તત્પદની વાત કરશે. અને પછી 13 થી 18માં અસીમ, તત્વમ અસીમ. અને અહીંયા તત્ એટલે તું કોણ છે એનું શોધન કરવાની ભગવાન વાત કરે છે. તું ને આપણે હમણાં જ વાત કરી કે એકદમ સંશુદ્ધ કિલ્બિષ એ કેવી રીતે બનવું એની વાત આપણને અહીંયા
પહેલા અધ્યાયથી માંડીને ભગવાન કરે છે. હવે અહીંયા કહે છે યોગીના ભક્તિ સર્વેશામ, યોગીઓ બધામાંથી આ કોણ છે? મતગતેન અંતરાત્મના, મારામાં જેનું મન પોરવાયેલું છે એ ખરેખર શ્રેષ્ઠ છે. એટલે ભગવાનમાં મન પોરવું એટલે ભક્તિ. અહીંયા તું આગળ તત્વની પણ વાત કરી કે તું કોણ છે. તું આગળ શું વાત કરી કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભક્તિની પણ એટલી જ આવશ્યકતા છે. તું કોણ છે? તો આગળ વાત કરી કે કર્મણ્ય અકર્મય પશ્યેત અકર્મણ્ય ચ કર્મય સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્તતમો મતઃ, એની વાત કરી. અને એવા એટલે કે જે કર્મમાં અકર્મના દર્શન કરે છે અને અકર્મમાં કર્મના દર્શન કરે છે, એટલે કે તું અકર્તા છે, એની બધી વાત તો કરી. પણ હવે છેવટે ભગવાન કહે છે કે એમના માટે ભક્તિની પણ એટલી જ આવશ્યકતા છે. એટલે અહીંયા ભગવાન ભક્તિને યોગીને શ્રેષ્ઠ બતાવે છે. મત ગત્યેન અંતર આત્માના, ભક્તિ ક્યારે ઉત્પન્ન થાય? ભગવાનમાં આપણું મન ક્યારે પોરવાય? તો આપણે નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે. શું કહ્યું છે? મહાત્મન જ્ઞાનસ્તુ, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો અધિકો પ્રેમ. ભગવાનની અંદર દ્રઢ અને અધિક પ્રેમ ઉત્પન્ન થાય. એ ક્યારે થાય? ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ અને દ્રઢતા. પણ એ ક્યારે થાય? જ્યારે મહાત્મા જ્ઞાન વસ્તુ, ભગવાનના મહાત્મ્યનું જ્યારે જ્ઞાન થાય ત્યારે. એટલા માટે આ બધું જરૂર છે કે પણ જોઈએ કે જ્યારે અહીંયા કહે છે ને, ત્યાં સુંદરકાંડમાં જ વાત થઈ કે ભગવાનની ઉદારતાને, ભગવાનના ભક્તવત્સલતાને, અમાનીના માનદહ, આ બધું આપણને ભગવાનના સંદર્ભમાં જ્યારે સમજાય ત્યારે કોઈને ભજવા કરતાં ભગવાનને ભજવું સારું. જેમ કે પહેલું જ મને ગમે છે, ભગવાન કહે છે હે હનુમાન, હું પૂરું કીધ દઈશ, તે મારા માટે બહુ મોટો ઉપકાર કર્યો. ભગવાનને ખબર છે કે હનુમાનજી જ આ કાર્ય કરશે. એ છેવટે જતા વખતે બધા ગયા છે સીતાજીની શોધ કરવા માટે, ત્યારે વીંટી તો એમને જ આપે છે. એટલે વીંટી આપે છે એનો અર્થ કે તું આ કાર્ય કરવાનો છું, મારી ઈચ્છા છે કે તું આ કાર્ય કર. પણ છતાં જ્યારે આવે છે ત્યારે કહે છે એ હનુમાન, તે જે કાર્ય કર્યું છે એ કોઈ કરી શકે નહીં, તારું તો પૂરું થઈ શકું જ નહીં, તે બહુ મોટું કાર્ય કર્યું છે. એટલે શું? અમાની ન માન, પોતે માન ન લેતા બીજાને માન, ભક્તને ઉપર ઉઠાવે છે. એ તો એમની ઈચ્છાથી એમણે થયું છે, પણ છતાંય તો હનુમાનજીને માનતા બતાવે છે. પણ હનુમાનજી જાણે છે કે ભગવાન તમે ભલે મને કંઈ કહેતા હોય, પણ મારું તો કંઈ કામ નથી, તો શાખા મૃગ છું, તમારી કૃપાથી થયું છે. એવી રીતે વિભીષણ મહારાજ માટે છું. વિભીષણ મહારાજની પણ વાત કરતા કહે છે, જે આ સંવાદ સાંભળે એને ભક્તિ થયા વગર રહે છે. શિવજી માં પાર્વતીને કહે છે રામાયણમાં, આ બધું જાણતા છે. જેમ કે વિભીષણજી આવ્યા ત્યારે એને પણ હતું કે હું રાજા બનીશ, પણ જેવા ભગવાનના દર્શન થયા એટલે કે બધી વાસના તમારી ઘસડાઈ ગઈ. એ તો બધું ઉલુક જેવું હતું. પણ છતાં ભગવાન કહે છે મારા દર્શન અમોઘ છે અને તું બધું છોડીને આવ્યો છું. બધું, કારણ કે પત્ની, ઘર, રામ આખું કેવું લંકાનું રાજા, એનું ઘર કે સામાન્ય નહોતું, એને પણ મહેલ આપવામાં આવ્યો હતો. બધાને છોડીને આવ્યો છું, મમતા બધું છોડીને આવ્યો છું. માટે તને તો મારું દર્શન અમુક છે. અને પોતે તરત જ જે લંકાના રાજ્યને મળવાનું જ હતું, ત્યાં કોઈને એમના દીકરાને કે એના ભાઈને કોઈને મૂકી શક્યા હોત. દીકરો તો ત્યારે નહોતો, પણ કોઈને લક્ષ્મણજીને, ભરતજીને કોઈને પણ મૂકી શક્યા હોત. પણ ના, તને આપું છું લંકેશ. એ રીતે કૃષ્ણ અવતારમાં પણ એ જ કહ્યું ને, પહેલાને કોને માર્યો? આપણે જે 200 અનેક રાણીઓને એને આપણે એને રાજા એને કેટલી બધી સ્ત્રીઓ, સહસ્ર સ્ત્રીઓને આપણે ભૌમાસુરને માર્યો. અને છતાં જ્યારે રાજ્ય તો એના પુત્રને જ આપ્યું. જરાસંઘને માર્યો, જરાસંઘ રાજ્ય પણ એના પુત્રને આપ્યું. નહીં શક્યા હોત, પણ ના, ઉદાર. આવી ઉદારતા બધા માટે છે.
દરેક ભક્ત વત્સલ, દરેક ભક્તા તો આપણને ભાગવત ને રામાયણના પ્રસંગો જાણે છે, પણ જે કહે છે પૂર્વાભ્યાસેન આપણે ભગવાનના મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ, ભગવાનના મહાત્માનો વિચાર કરીએ કે ભગવાનને જ્યાં પોકાર્યા નથી ત્યાં ભગવાન આવે છે અને પછી પોતાના જીવનમાં પણ જોવે છે. એટલે અહીંયા એક ભાગવતનો સરસ શ્લોક છે. ભાગવતમાં કહે છે કે મનદંતેન અંતરાત્મા, નંદજી કહે છે કે કર્મભી બ્રાહ્મ્ય માણાના યત્ર કાપીશ્વર ઈચ્છયા મંગલાચરિતમ જ્ઞાનૈ જ્ઞાનભી નઃ કૃષ્ણ ઈશ્વર. અને કહે છે નંદજી કહે છે કર્મના કારણ કદાચ ભગવાન સાથે હંમેશા સાથે રહેવાય કે નહીં, અમે ભગવાન માટે કામ કરી, બસ એટલું જ તમે આપો અમને, ભગવાન અમને આપો. એવું કહેવાય છે કે અગસ્ત્ય મુનિના જીવન માટે કહે છે. અગસ્ત્ય ઋષિ તો મોટા થઈ ગયા, જેમણે સમુદ્રને પણ પી ગયા હતા. એ મહાન ઋષિ તો કાશીમાં જવા માગતા હતા, પણ એમને બ્રહ્માજી કે તમે દક્ષિણ ભારતમાં જાઓ અને જ્ઞાનનો પ્રચાર કરો. એટલે કર્મ એમની ઈચ્છા તો કાશીમાં રહીને ભગવાન શિવની પૂજા કરવી હતી, પણ એ ગયા. પણ ભલે કર્મની તો ક્યાંય જવાનું થાય, છતાં પણ ભગવાનથી દૂર તો નથી. મદગતેન અંતરાત્મા, જેમ નંદજી પણ ભગવાન ભલે પછી આગળ ગયા મથુરા, પછી દ્વારકા ગયા, પણ એમનો જ્યારે જન્મદિવસ આવતો ત્યારે કહે છે આમ અન્નના ભાડ બનાવતા અને બધાને ખૂબ ઉદારતાથી આપતા હતા. એટલે એ તો કરી શકાય. મદગતેન અંતરાત્મા, સતત ભગવાન મારા હૃદયમાં રહે. પહેલાં આ પ્રકારે અંતઃકરણ શુદ્ધ થાય, પછી ભગવાન જે ભક્તવત્સલ છે અને પોતાના જીવનમાં પણ જ્યારે જોવે છે કે મને જ્યારે જરૂર પડી ત્યારે મારા ભગવાન મને મુશ્કેલી, ભલે આમ લાગતું હતું કે મુશ્કેલી ટળશે જ નહીં, પણ કંઈક ચમત્કાર થાય, કંઈક થાય અને મારું કાર્ય બધું છે. તો એ છે ક્યાં? એ પરમાત્મા છે ક્યાં? પરમાત્માને જાણવાની ઈચ્છા થાય, પણ ક્યારે? ભક્તિ હોય તો. એટલે કહે છે અને મદગતેન અંતરાત્મા, અને સાથે સાથે શ્રદ્ધામાન ભજતે. એટલે મહત્વની વસ્તુ છે શ્રદ્ધા. યોગીનામ અપી સર્વેશામ, અહીંયા કહે છે રુદ્રાદિત્યાદિ ધ્યાન પરાણામ મધ્ય. એટલે યોગીમાં અહીંયા અર્થ શંકરાચાર્ય મહારાજ કહે છે કોઈ રુદ્રનું ધ્યાન કરતા હોય, કોઈ આદિત્યનું ધ્યાન કરતા હોય, કોઈ હનુમાનજીનું ધ્યાન કરતા હોય, એના યોગી હોય. એ બધાની મધ્યમાં, ધ્યાન પરાયણની મધ્યમાં મદગતેન અંતરાત્મા, જે વાસુદેવના સમાહિત મન રાખીને, અંતર રાખીને જે શ્રદ્ધાવાન ભજતે મામ, એ શ્રદ્ધાપૂર્વક ભગવાન જે મારા હૃદયમાં બિરાજમાન છે એ પ્રગટ થાવ. એ સરળ નથી, છે તો બધાના હૃદયમાં, પણ એ પ્રગટ થતાં એની સાથે એના દર્શન, એની સાથે એકાકાર થવું, એના માટે ભક્તિ જોઈએ. અને એટલા માટે બીજા બધા યોગી કરતાં આ યોગી છે મને પામવા માગે છે, મને એટલે વાસુદેવને મને પામવા માગે છે, અને એના માટેની શ્રદ્ધા પણ છે કે ભગવાનના એક દર્શન જરૂર થશે. એમાં વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રમાં અને ગુરુમાં શ્રદ્ધા રાખીને, જેમ પ્રહલાદજીને કેવી ગુરુમાં શ્રદ્ધા હતી, એને તો નારદજીમાં જેની જન્મ નથી ત્યાંથી નારાયણ કરે છે. અને શ્રદ્ધાવાન ભજતે, ભગવાન મારા છે અને કણે કણમાં છે, કેવી શ્રદ્ધા હતી પ્રહલાદજીને, અને એટલે એના દર્શન કરે. ટૂંકમાં શ્રદ્ધા પણ હોવી જરૂરી છે, અને ભગવાનની ભક્તિ, કે ભગવાન જે કહે છે એ સત્ય છે, નામ શ્રદ્ધા. ગુરુ કહે છે સત્ય છે. ભજતેમાં સમ્યયુક્ત તમો મત, એ ખરેખર અતિશય યુક્ત છે, એટલે શ્રેષ્ઠ છે એવો મારો મત છે. એટલે ટૂંકમાં ભગવાન અહીંયા ખાલી કહેવાય ને એક બીજ રોપી દે છે, અને મદગતેન અંતરાત્મના, જે મારામાં મનને સમાહિત કરે છે એ ખરેખર શ્રેષ્ઠ છે. પણ એવું નથી, એના માટે વિસ્તારથી વાત એવું નથી. એટલે કે મદગતેન અંતરાત્મના, એનો વિસ્તાર આપણને ભક્તિની વાત, તત્પદની વાત 7 થી 12 અધ્યાયમાં વિસ્તારથી કરવાના છે. અહીંયા એક ખાલી એનું બીજ મૂકે છે કે જેથી અર્જુનને પ્રશ્ન થઈ શકે. ના, અર્જુનને પ્રશ્ન ન થાય તો ભગવાન કહેવાના જ છે. એટલે અહીંયા આ રીતે આપણે 6ઠ્ઠો અધ્યાય પૂરો કર્યો. હવે જરા એના વિશે જરાક જોઈ લઈએ, કારણ કે પહેલાં ઈચ્છા એવી હતી કે
1 થી 6 અધ્યાય જે ત્વમ પદની વાત કરે છે એની જરાક વાત કરવી. કારણ કે અર્જુન જેવી પહેલા અધ્યાયમાં જે સ્થિતિ છે એ ધર્મના પ્રકારે જીવન જીવે છે. એ તો સોનાના ચમચા સાથે જન્મ લીધો છે, પણ છતાં એના જીવનમાં પણ બધું છોડીને વનમાં જવાનું થયું અને ધર્મનું જીવન જીવે છે. અને મોટે ભાગે તમે જુઓ કે જ્યાં સુધી એ વનમાં હતા ત્યારે તો એક જ હતું કે અધર્મને કેમ ભણવા, કેમ એને ન્યાય એનો આપણે પ્રજાને ધર્મના માર્ગે વાળી વગેરે હતું. આવી કંઈ ઈચ્છા નહોતી જ્ઞાનની, પણ કંઈક કીધું પૂર્વાભ્યાસે ને કંઈ પૂર્વના અભ્યાસ રીતે અર્જુનને ભગવાનમાં ગુરુના દર્શન થયા, શિષ્યત્વ સ્વીકાર્યું અને ભગવાને આમ જોવા જઈએ તો બીજા અધ્યાયમાં જ તત્વજ્ઞાનની વાત પણ કરી. અશોચ્યાન અશોચસ્તો અને તું કરતાના ધનતા જે ધન્ય તે એની પણ વાત કરી. ત્રીજા અધ્યાયમાં કર્મની વાત કરી કે 2 પ્રકારની નિષ્ઠા છે. દરેક જણે પહેલાં કર્મયોગી બનવું જ પડે, પછી તમે આ જ્ઞાન માટે સંન્યાસ કહો એટલે સંન્યાસ એટલે સમ્યક ન્યાસ, પૂર્ણ ત્યાગ અને એટલે કે જ્ઞાન, એના માટે તમે તૈયાર થઈ શકો. ચોથા અધ્યાયમાં જ્ઞાનની સ્તુતિ પણ કરી અને પાછા આપણે કીધું કર્મણી અકર્મય પશ્યની પણ વાત કરી. આપણે જરા ટૂંકાણમાં જોઈએ છીએ. અને 5મા અધ્યાયમાં મહત્વની વાત એ કરી કે શું આપણે સ્પર્શન શૃણન કૃષ્ણ જીગ્રન અસ્તન ગચ્છન સ્વપન સસન પ્રલપન વિસર્જન ગૃહન ઉન્મિશન નિમિશન અભિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તતે. એટલે ટૂંકમાં તું અકર્તા છું, આ બધા વ્યવહાર ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયમાં કરે છે, તું કંઈ જ કરતો નથી, તારી સન્નિધિમાં આ થયું છે, તું સાક્ષી માત્ર છે, એની પણ વાત કરી. અને એ પછી 6થા અધ્યાયમાં આપણે ટૂંકાણમાં જોયું, પણ 6થા અધ્યાયમાં આપણે જોયું એ પ્રમાણે કર્મયોગની પહેલાં પ્રશંસા કરી અને પછી સંન્યાસની પણ વાત કરી કે પહેલાં આ યોગમાં એટલે કે આ જ્ઞાન છે એમાં આરૂઢ થવું હોય, એમાં નિષ્ઠ થવું હોય તો શ્રવણ મનન તો થાય, પણ નિધિ ધ્યાનની પણ આવશ્યકતા છે. એ ધ્યાનની વાત એટલે આમ તો અને આત્મસંયમ યોગ એવો પણ વિષય આપ્યો છે, પણ ધ્યાન યોગ પણ છે. 6થા અધ્યાયને કેટલાક લોકો ધ્યાન યોગ પણ કહે છે. એટલે ધ્યાનની વાત કરી કે તારે જ ધ્યાન માટે પ્રયત્ન કરવો પડશે. એના માટે તારે તારા મનનો મિત્ર બનવું પડશે અને તારા મનને સમજ અને ઓળખ એની પણ વાત કરી. જ્ઞાનમાં નિષ્ઠ હોય એની કેટલી પ્રશંસા પણ ભગવાને કરી. અને ધ્યાનમાં કેવી રીતે બેસવું, કયા પ્રકારનું આસન જોઈએ. અને પછી એવું પણ કહ્યું આત્મસંસ્થમ અને કૃત્વા કિંચિત અપી ચિંતાએ. અને એક વખત ધ્યાનમાં બેઠા અને આત્મામાં સ્થિત થયા પછી કશું જ કરવાની અર્જુન જરૂર નથી. આપણે બધું જ વાત વિસ્તારથી જોઈ ચૂક્યા. અને ત્યાર પછી જ્યારે આ મન વિષયમાં જાય ત્યારે શનૈ ધીમે ધીમે એને વિષયમાંથી બહાર લાવો અને એના માટે અભ્યાસ કરો. એક વખત આત્મામાં સ્થિત થયા પછી કંઈ જ કરવું ન જોઈએ એ પણ વાત કરી. સાથે આપણે એ પણ જોયું કે એક 28-29 શ્લોકથી સમ્યક દર્શનની વાત પણ કરી. અને આજે તો વિસ્તારથી વાત કરી જ કે અર્જુનનો પ્રશ્ન થયો કે કેવી રીતે આ જ્ઞાનમાં સ્થિત થવું. ભગવાન કહે છે મન તો ચંચળ છે, માટે આ જ્ઞાનમાં સ્થિત થવું સરળ નથી. ભગવાન કહે છે અભ્યાસ અને વૈરાગ્ય. અને પછી એનો જે પ્રશ્ન હતો કે આ જ્ઞાનમાં સ્થિત કરવા જતાં કદાચ એ બીજા માર્ગે જતો રહે અથવા તો શરીર શાંત થાય તો શું થાય, એની વિસ્તારથી વાત ભગવાને કરી. અને સાથે એ પણ કહ્યું કે તું યોગી બન. યોગી બધા કરતાં શ્રેષ્ઠ છે. અને બધા યોગીમાં આપણે વાત કરી રુદ્ર આદિત્ય વગેરે ધ્યાન પરાયણોમાં મને વાસુદેવ જે સર્વનો રુદ્ર વગેરે મર્યાદિત આત્મા પરમાત્મા છે ભગવાન, આ સર્વનો આત્મા એવો વાસુદેવ સર્વનો આત્મા એવો હું એમાં જે સ્થિત થવા માટે પ્રયત્ન કરે છે એ જ શ્રદ્ધાપૂર્વક એ જ શ્રેષ્ઠ યોગી છે. આમ અહીંયા 6થો અધ્યાય પૂરો થયો. આપણે સંકલ્પ વાક્ય વાંચીએ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાનયોગો
તમને કીધું ને બદલે છે. ષષ્ઠોધ્યાય. આ ઓમ તત્સત આ રીતે આ શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદ, ગીતા એ ઉપનિષદનો સાર છે, જે બ્રહ્મ વિદ્યા અને એની સાથે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે યોગની વાત કરે છે. એવા શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ ધ્યાન યોગ નામનો વિષય અહીંયા પૂર્ણ થયો. સાથે બોલીશું અને પ્રાર્થના કરીશું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.